નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પુત્રવધુ, એક કપ ચા તો બનાવી દે, મારા જૂના મિત્રો મને મળવા માટે આવ્યા છે, અને સાથે નમકીનમાં બિસ્કિટ પણ મૂકી દેજે। ઘણા દિવસો પછી મારો બાળપણનો મિત્ર આવ્યો છે। રસોડામાં સાના વાસણ પછાડતી ગુંજન કહે છે, આખો દિવસ ચા કરો છો, પોતે પણ દિવસની 3 ચા પીવે છે અને મિત્રોને બોલાવીને પણ પીવડાવે છે। હમણાં 1 કલાક પહેલાં જ ઘરડા ઘરડીને ચા બનાવીને આપી હતી, અને અત્યારે ફરીવાર ચા બનાવવાની ઈચ્છા પ્રગટ કરી દીધી। હું તો આ બંનેની ચા બનાવીને થાકી ગઈ છું। ત્યારે રસોડામાં પાણી લેવા માટે ગુંજનનો પતિ મુકુલ આવે છે અને કહે છે, શું થયું ગુંજન? શું કામ બડબડ કરે છે? કંઈ નહીં, થોડું તમારા પિતાજીને સમજાવું, ઘરમાં નોકરાણી બનીને નથી આવી, જે 3 ટાઈમ ચા જોઈએ, ઉપરથી કોઈ શેરીનું બેસવા માટે આવે તો એના માટે પણ ચા બનાવવાનો ઓર્ડર આપી દે છે। મારાથી એટલી ચા નહીં બને, કહી દો તમારા પિતાજીને। ગુંજન, તારાથી ચા નથી બનતી તો તું માને કહી દે, એ ચા બનાવી દેશે। શું કહું તારી માને? તારી માં જ્યારે ચા બનાવવા જાય છે ત્યારે ખાલી દૂધ નાખીને ચા બનાવે છે, બધું દૂધ ચામાં જ પૂરું કરી દે છે, પછી મારી માટે અને બાળકો માટે કંઈ નથી બચતું। શું આપણે દૂધ ખાલી ચા માટે જ લઈએ છીએ, જે આપણે ફોગટમાં બધાને ચા બનાવીને પીવડાવીએ? અને ખબર પણ છે દૂધ કેટલું મોંઘું થઈ ગયું છે। કાલે દૂધવાળાએ પૂરા 5 રૂપિયા વધારી દીધા। એટલી મોંઘવારીમાં ઘરનો ખર્ચો ચલાવવો કેટલો મુશ્કેલ થઈ ગયો છે। ઉપરથી તારા પિતાજી જ્યારે જોવો ત્યારે ચાની ઈચ્છા પ્રગટ કરી દે છે। ચા પાણીથી નથી બનતી, એના માટે દૂધ, ચા, ખાંડ બધું જોઈએ છે, અને આ બધું ખરીદવા માટે પૈસા થાય છે। રસોડાની બહાર નિર્મળાજી બેઠા છે, જે પોતાના પતિનું ફાટેલું કુર્તાની સિલાઈ કરે છે। પુત્રવધુની વાતો એને સ્પષ્ટ સંભળાઈ જાય છે, પરંતુ એ વચ્ચે કંઈ નથી બોલતી। જો એ વચ્ચે બોલશે તો પુત્રવધુ પતિની માંગેલી સાનો ગુસ્સો મારી પર ઉતારશે અને ફાલતુનું સંભળાવવા મળશે। જ્યારે શા પર કેટલી વાર માથાકૂટ થઈ ગઈ છે। ચાના કારણે જ મારા પતિએ પોતાની પેન્શનના પૈસાથી અલગથી પોતાના માટે 1 લીટર દૂધ પણ બંધાવી લીધું છે, તો પણ પુત્રવધુને ચાથી એટલો બધો શું વાંધો છે? ના પોતે બનાવે છે, ના મને બનાવવા દે છે। ત્યારે સોફા પર બેઠેલા સજ્જનસિંહજી ફરીવાર પોતાની પુત્રવધુને અવાજ લગાવે છે, અરે પુત્રવધુ, હજી સુધી ચા નથી બની કે નહીં? રસોડામાંથી જોરથી અવાજ કરીને ગુંજન કહે છે, લાવું છું, ચા બનાવવામાં થોડો સમય લાગે છે। પુત્રવધુનો જોરનો અવાજ સાંભળીને સજ્જનસિંહજી સમજી જાય છે કે હમણાં કલાક પહેલાં જ મેં ચા પીધી છે, અને ફરીવાર પુત્રવધુને ચા બનાવવાનું કહી દીધું। આટલા માટે પુત્રવધુને ચા બનાવવામાં તકલીફ થાય છે। પછી એ કંઈ નથી કહેતા, અને થોડી વારમાં પુત્ર 2 કપ ચા લઈને સોફા પાસે ટેબલ પર મૂકી દે છે। ચાના પ્લેટમાં ખાલી ચા જ છે, નમકીન બિસ્કિટ તો પુત્રવધુએ આપ્યા જ નથી। પરંતુ હવે સજ્જનસિંહજી પુત્રવધુને કંઈ નથી કહેતા। મિત્ર,
ચા પીવો, કેમ કે તારું આ બાજુ શું કામ આવવાનું થયું? કોઈ ખાસ કામથી આવ્યો છે કે શું? હા સજ્જન, હું મારા પુત્ર માટે છોકરી જોવા માટે આવ્યો છું. કોઈ કે મને તમારા ગામની જ જાણ કરી હતી. પછી મને યાદ આવ્યું કે મારો મિત્ર સજ્જન પણ આ જ ગામનો છે, તો વિચાર્યું કે પહેલાં તને આવીને મળી લઉં અને જાણકારી પણ પ્રાપ્ત કરી લઉં. આ તો તે સારું કર્યું નિલેશ, જે મારી પાસે આવી ગયો. હવે આવ્યો છો તો જમીને જજે, હું તને એમ જ નહીં જવા દઉં. સસરાજીની જમવાની વાત સાંભળીને પુત્રવધુ ગુસ્સે થઈ જાય છે. હું રસોઈ નથી બનાવવાની, કાન ખોલીને સાંભળી લ્યો માજી. હવે પિતાજી નોકરી નથી કરતા, નિવૃત્ત થઈ ગયા છે, પૈસા ઓછા થઈ ગયા છે. હવે પિતાજીએ ખર્ચા પણ ઓછા જ કરી લેવા જોઈએ. હજી પણ એ એવો જ વ્યવહાર કરે છે જેમ એને નોકરીના પૈસા આવતા હોય. ખબર નહીં પિતાજી કેટલા ખુલ્લા હાથના છે. એવું લાગે છે તમે એને ક્યારેય રોક્યા જ નહીં હોય. જો રોક્યા હોત તો આ આવું ક્યારેય ના કરત. થોડી વારમાં સજ્જનસિંહજી પોતાના મિત્ર નિલેશ સાથે ગામડે છોકરીના ઘરે જતા રહે છે. પાછા ઘરે આવ્યા પછી સજ્જનસિંહજી પુત્રવધૂને રસોઈ વિશે કહે છે તો પુત્ર રાડો પાડીને કહે છે, શું પિતાજી, કંઈક તો સમજી વિચારીને બોલ્યા કરો. એક તો દિવસમાં 4 ચા પીવો છો, 4 વાસણ ખરાબ થાય છે, વાસણનો ઢગલો થઈ જાય છે. ઉપરથી તમે તમારા મિત્રને જમવા માટે પણ કહી દીધું. શું જરૂર હતી એમને ઘરે જમવાનું કહેવા માટે? જેના ઘરે ગયા હતા ત્યાં જ જમીને આવ્યા હોત. કહો મારી પત્નીને એક માણસનું જમવાનું વધારે બનાવવું પડશે. કેવી વાતો કરે છે બેટા. નિલેશ મારો બાળપણનો મિત્ર છે. અમે બંને સાથે ભણ્યા છીએ, નોકરી પણ સાથે જોઈન કરી. એક જ સ્કૂલમાં ભણાવતા હતા. 3 વર્ષ પહેલાં જ્યારે અમને બંનેને નિવૃત્તિ મળી ગઈ તો પોતપોતાના ગામડે જઈને વસી ગયા. એના પછી અમારું મળવાનું જ નથી થયું. કેટલા વર્ષો પછી મારા મિત્ર ઘરે આવ્યો છે, તો શું એને હું જમ્યા વગર ઘરે જવા દેત? હા, ઘરે જમવાનું બનાવવા માટે તમે નોકરાણી રાખી છે ને, જે દિવસભર હું રસોડામાં પડી રહું. મારું તો માથું દુખવા લાગ્યું છે. મારાથી જમવાનું નહીં બને. માજી, આજનું જમવાનું તમે જ બનાવી લ્યો. આટલું કહીને ગુંજન પોતાના રૂમમાં જતી રહી. પાછળ પુત્ર પણ જતો રહ્યો. નિર્મળાજીનું આ બધું જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે અને પોતાના પતિને કહે છે, સારું ચાલો, એ તો કહો શું જમશો? હું એ તમારા લોકો માટે બનાવી લઈશ. નિર્મળા, તને જે સારું લાગે એ બનાવી લે. નિર્મળાજી જ્યારે રસોડામાં જઈને જોવે છે તો શાકમાં ખાલી એક ફ્રીજમાં દૂધી પડી છે. ટમેટાં, બટેટા બધું પૂરું થઈ ગયું છે. ઘણી વાર સુધી નિર્મળાજી વિચારે છે, આટલા દિવસો પછી મારા પતિના મિત્ર આવ્યા છે અને હું દૂધીનું શાક ખવડાવીશ. શું વિચાર છે? જો પુત્રને શાક લેવા જવા માટે કહીશ તો એ નહીં જાય. હવે મારે જ કંઈક કરવું પડશે. થોડું વિચાર્યા પછી નિર્મળાજી દૂધીના શાકને બદલે એના કોફાના બનાવી દે છે. સાથે રાયતું પણ બનાવી દીધું. મીઠામાં થોડી ખીર બનાવી દીધી અને બધી રસોઈ બની ગઈ. ત્યારે નિર્મળાજી પોતાના પતિને જમવા માટે બોલાવે છે. અહીંયા ગુંજન પોતાના માટે બાજુની દુકાનેથી સમોસાનો ઓર્ડર કરી દે છે અને ચૂપચાપથી પુત્રવધુ બંને રૂમમાં સમોસા ખાઈ લે છે. કેમ કે એને ખબર છે
આજે રસોઈમાં દૂધીનું શાક બનવાનું છે, જે બંનેને પસંદ નથી. માજી, અમને બંનેને ભૂખ નથી. તમે બધાને જમાડી દો. બધા લોકો પોતપોતાનું જમીને સૂઈ જાય છે. સવારે ગુંજન રસોડામાં ગઈ તો જોવે છે કે નિર્મળાજીએ દૂધીના બદલે શાકને બદલે એના કોફતા બનાવ્યા છે અને ખીર પણ બનાવી છે. આ જોઈને ગુંજન ભડકી જાય છે. એ જોતી પણ નથી કે ઘરે સસરાજીના મિત્ર બેઠા છે. રસોડામાંથી જોરથી અવાજ લગાવીને નિર્મળાજીને કહેવા લાગે છે કે માજી, તમારા ભરોસે રસોઈ છોડી દઉં તો તમે બધું રાશન પાણી પણ પૂરું કરી દો. શું દૂધીનું શાક નહોતું બની શકતું? કોફતા બનાવવાની શું જરૂર હતી? એટલું બધું તેલ બગાડી નાખ્યું. કોફતા બનાવવામાં ઘરડા માણસોને સાદું જમવાનું જ સદે છે. તેલ મસાલાવાળું જમશો તો બીમાર પડી જશો. બહુ દૂધ પણ ખીરમાં બગાડી દીધું. હવે હું શા શેનાથી બનાવું? દૂધ આવવામાં પૂરા 1 કલાકની વાર છે. ત્યાર સુધી શા વગર બેસવું પડશે. પુત્રવધૂનો બડબડનો અવાજ સાંભળીને નિર્મળાજી રસોડામાં આવે છે અને એને સલાહ આપતા કહે છે, શું પુત્રવધુ, થોડા ધીરે અવાજે વાત કર. હોલમાં મહેમાન બેઠા છે. જો એ સાંભળી લેશે તો તારા વિશે શું વિચારશે કે આપણા ઘરની પુત્રવધુ કેવી છે, જે એટલી સવારમાં જોર જોરથી ઝઘડો કરવા લાગી. અને પુત્રવધુ, શું થઈ ગયું જે મેં દૂધીના કોફતા બનાવી લીધા? શું હવે રસોડામાં રસોઈ પણ મારે તને પૂછીને બનાવવાની? આ રસોડું મારું પણ છે. તારી પહેલાં મેં આ રસોડામાં કામ કર્યું છે. તું તો હમણાં 1 વર્ષથી જ રસોડામાં કામ કરે છે. પરંતુ મારી જિંદગી વીતી ગઈ આ રસોડામાં રસોઈ બનાવતા બનાવતા. માજી, ભલે તમારી પૂરી જિંદગી આ રસોડામાં રસોઈ બનાવતા બનાવતા નીકળી ગઈ હોય, પરંતુ હવે હું આવી ગઈ છું. હું આ રસોડામાં રસોઈ બનાવવા માટે તો બધી રસોઈ મારા હિસાબે જ બનશે. જ્યારે આખા ઘરનું રાશન પાણી હું ખર્ચ કરું છું તો રસોઈ પણ મારા હિસાબે જ બનશે. પુત્રવધૂની વાત સાંભળીને નિર્મળાજી શાંત થઈ જાય છે, કેમ કે હોલમાં મહેમાન છે. જો જાજો કંઈ કહેશે તો વાત વધી જશે, સારું નહીં લાગે. પરંતુ નિર્મળાજી એટલું વિચારી લે છે કે જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે એ પોતાની પુત્રવધૂને સમજાવશે અને આના વિશે વાત કરશે. સાંજે નિર્મળાજી પોતાના પુત્રવધૂને કહે છે, બેટા, તમને મારા જમવા અને ચા પાણી પર ખૂબ પરેશાની થવા લાગી છે. જ્યારે રસોઈનું બધું રાશન પાણી પેન્શનના પૈસાથી આવે છે, આટલા પણ પૈસા આવે છે એ હું પુત્રવધૂની હાથમાં આપી દઉં છું. અને જ્યારથી પુત્રવધૂએ રસોઈની જવાબદારી સંભાળી છે ત્યારથી ખાવા પીવામાં અછત જ પડવા લાગી છે. બધી વસ્તુની અછત રહે છે અને પુત્રવધુ બધી વસ્તુ ખાવા પીવાની એના પર રોક લગાવવા લાગી છે. 6 મહિના પહેલાં જ્યારે રાશન પાણીનો બધો સામાન મારા પતિ લઈને આવતા હતા ત્યારે તો પુત્રવધુ ભરીને ખર્ચ કરતી હતી, ક્યારેય કંજૂસી નહોતી કરતી. પરંતુ હવે તો રસોઈમાં રાશનનો સામાન હોય છે, ફળ શાક તો દૂરની વાત છે. વાત સાંભળતા જ ગુંજન ભડકીને કહે છે, તમે શું કહેવા માંગો છો માજી? સાફ સાફ કહો. શું રાશન પાણી હું ખાઈ જાઉં છું? સામે રસોડામાં જ તો મૂકી દઉં છું. જેટલો ખર્ચો થાય છે બધો સાથે જ હોય છે. દર મહિને રાશન પાણી લઈને આવું છું અને બધો રસોડાના ડબ્બામાં ભરીને મૂકી દઉં છું.
હવે જમવાવાળા પણ ઘણા માણસો છે. હું એકલી થોડી ખાઉં છું. પુત્રવધુ બંને સાથે એક જ રાય પર બોલવા લાગ્યા. તો નિર્મળાજી ચૂપ થઈ ગઈ અને સમજમાં આવી ગયું કે પુત્રવધુને કંઈ કહેવું બેકાર છે. જ્યારે પણ એને કંઈ કહેવા જાય છે ત્યારે એ એના પર ગુસ્સે થઈ જાય છે. નિર્મળાજી પુત્રવધુના બદલેલા વ્યવહારથી ખૂબ પરેશાન હતી. પોતાની રૂમમાં આવીને વિચારવા લાગે છે કે 6 મહિના પહેલાં જ્યારે મારા પતિ ખુદ રાશનનો બધો સામાન લઈને આવતા ત્યારે કોઈ વસ્તુની અછત નહોતી થતી. ત્યારે પણ પુત્રવધુ ખાવા પીવાની વસ્તુ પર ઝઘડો કરવા લાગતી. ક્યારેક રસોડામાં બદામ પૂરી થઈ ગઈ છે તો ક્યારેક કાજુ પૂરા થઈ ગયા છે. 1 કિલો કાજુ બદામ મહિનામાં પૂરા કરી દેતી હતી. ફળની ટોકરી ભરી રહેતી. જો થોડા જ ફળ રહે ટોકરીમાં તો ખરીદવા માટે તોફાન મચાવતી હતી. જો અમે પુત્રવધુને કંઈ કહેતા કે ગુંજન બેટા આરામથી ખર્ચો કરો, જો ઘરમાં કોઈ વસ્તુ પૂરી થઈ ગઈ હોય તો જરૂરી નથી કે એને આજને આજે જ લઈને આવવી. કોઈક વસ્તુ રસોઈમાં એવી પણ હોય છે જેને આપણે 3 દિવસ માટે ટાળી શકીએ. માજી, તમને ખબર છે હું રોજે બદામ પલાળીને ખાઉં છું. મારી માં મને રોજે બદામ પલાળીને ખવડાવતી. બાજુની દુકાને તો રાત્રે 10 વાગે પણ ખોલાવી શકીએ છીએ. પુત્રવધુ રાત્રે 10 વાગે દુકાન ખોલાવીને પણ કાજુ બદામ મંગાવી લેતી. છેલ્લી વખતે જ્યારે એના મમ્મી પપ્પાના ઘરેથી આવી હતી ત્યારે રસોઈમાંથી ઘી પૂરું થઈ ગયું હતું. મેં મારા પતિને ઘી લાવવા માટે કહી દીધું હતું, પરંતુ એ લાવતા ભૂલી ગયા. પુત્રવધુ જ્યારે રસોડામાં ગઈ ત્યારે ઘી ના મળ્યું તો તાંડવ કરી દીધું હતું. તમારા લોકોથી ઘરનો ખર્ચો નહીં ચલાવતો. લાવો, મને આપો પેન્શનના પૈસા, હું ઘરનો ખર્ચો ચલાવીશ. પછી જોજો ઘરમાં કોઈ વસ્તુની અછત નહીં રહેવા દઉં. પિતાજીને 20,000 રૂપિયા પેન્શન ના મળે છે. આટલામાં તો ઘરનું બધું રાશન પાણી સારી રીતે ચાલશે. તમારા બંનેથી ઘરનો ખર્ચો નથી ચાલતો. હવે મને પૈસા આપો, હું ચલાવીશ ઘરનો બધો ખર્ચો. સજ્જનસિંહજી પુત્રવધુની વાતોને સાંભળીને કહે છે, ભાગ્યવાન, એક કામ કરીએ, આપણે મારા પેન્શનના પૈસા પુત્રવધુને આપી જ દઈએ. પછી આપણે ખર્ચો કરીએ કે પુત્રવધુ ખર્ચો કરે. ઘરનું રાશન પાણી ચાલવું જોઈએ. કંઈ નહીં તો ખાલી આપણે ઘરમાં આરામથી તો રહીશું. અડધી રાત્રે દુકાન ખોલાવીને સામાન તો નહીં લાવવો પડે. પછી બધી જવાબદારી પુત્રવધુની રહેશે. એમ પણ ગડપણમાં મારાથી હવે એટલી ભાગદોડ નથી થતી કે હું માર્કેટમાં જઈને સામાન લઈને આવું. અને જ્યારથી પુત્રના લગ્ન થયા છે ત્યારથી દર બીજા દિવસે માર્કેટમાંથી સામાન લઈને આવું છું. અને મહિનાના એન્ડમાં મારી પાસે પૈસા નથી વધતા. અહીંયા ગુંજન આ બધું નાટક એટલા માટે કરતી હતી કે પેન્શનના પૈસા એના હાથમાં આવવા લાગે અને એની રીતે પછી ખર્ચો કરી શકે. પછી જેવા જ પૈસા પુત્રવધુના હાથમાં ગયા 1-2 મહિના તો એણે સારી રીતે ખર્ચો કર્યો. પછી 5,000માં ઘરનું બધું રાશન મંગાવવા લાગ્યું. એટલા માટે ઘરમાં વસ્તુની અછત થવા લાગી. ક્યારેક નમકીન બિસ્કિટ પૂરા થઈ જતા તો ક્યારેક ખાંડ ચા પૂરી થઈ જતી. રસોડામાં ક્યારેય ઢંગની વસ્તુ મળતી જ નહીં. જ્યારે પણ ફ્રીજ ખોલો ત્યારે 1-2 શાક સિવાય
કંઈ પણ ના દેખાતું. બટેટા કાંદા પણ હવે 11 કિલો આવતા, અને હવે આજકાલ કાંદા તો મોંઘા મળે છે, તો મહિનાથી પુત્રવધુએ કાંદા ખરીદ્યા જ નથી. જ્યારે અમે રાશન પાણી લાવતા હતા ત્યારે કાંદા 100 રૂપિયા કિલો હોય કે 200 રૂપિયા. કાંદા વગર પુત્રવધુ શાક બનાવતી જ નહીં. આજે કાંદા 60 રૂપિયા કિલો હતા, તો પુત્રવધુએ કાંદા લાવવાનું જ બંધ કરી દીધું. નિર્મળાજીને સમજમાં આવતું હતું કે પુત્રવધુ પતિના પેન્શનના પૈસા બચાવે છે, અને અમને લોકોને ખાવા પીવામાં એટલી પરેશાની થાય છે. ઘણી વાર સુધી નિર્મળાજી રૂમમાં બેઠા બેઠા આ બધી વાત જ વિચાર્યા કરતા હતા. ત્યારે સજ્જનસિંહજી રૂમમાં આવે છે અને કહે છે, અરે ભાગ્યવાન, ક્યાં વિચારોમાં ખોવાયેલી છો? જરા અમને પણ કહે. કંઈ નહીં, બસ એમ જ બેઠી છું. નિર્મળા ઘણા દિવસોથી તે દેશી ઘીના લોટનો હલવો નથી બનાવ્યો. એક કામ કરો, મારી માટે લોટનો હલવો બનાવી દે. જમવામાં ખૂબ મન થયું છે ખાવાનું. પતિની વાત સાંભળીને નિર્મળાજી આના કરવા લાગે છે, કેમ કે એને ખબર છે કે એ રસોડામાં હલવો બનાવશે તો પુત્રવધુ ફરીથી કંઈ ને કંઈ કહેવા લાગશે. પુત્રવધુની આટલી બધી વાતોની ખબર સજ્જનસિંહજીને નહોતી. હા, એ થોડું થોડું સમજતા હતા, પણ એટલું બધું ઘરમાં કંટ્રોલ કરવાની કોશિશ કરે છે એ ખબર નહોતી. જ્યારે નિર્મળાજી રસોડામાંથી નીકળે છે તો જોવે છે પુત્રવધુએ પોતાની અને દીકરા માટે પિઝા ઓર્ડર કર્યા છે. નિર્મળાજીનો પુત્ર હર્ષ દાદી માટે પિઝાનો એક ટુકડો લઈને આવે છે અને કહે છે, દાદી, તમે પિઝા ખાશો? ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નહીં બેટા, તું ખા, મને પિઝા નથી ભાવતા. સારું દાદી, હું ખાઈ લઉં છું. આટલું કહીને પુત્ર આંગણામાં આમ તેમ ફરવા લાગ્યો. રૂમમાંથી ગુંજન હર્ષને અવાજ લગાવતા કહે છે, હર્ષ, જલ્દી અંદર આવો. આપણે તૈયાર થઈને મોલમાં ફરવા જવાનું છે. કાલે તારી માસીનો જન્મદિવસ છે. ઘણી બધી શોપિંગ કરવાની છે, અને આપણે ત્યાં જ કંઈક ખાઈને આવીશું. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે, તો એની પણ શોપિંગ કરવાની છે. નિર્મળાજીને આ બધું સાંભળીને ખૂબ ખોટું લાગે છે કે પુત્રવધુ મારી નાની નાની વસ્તુ પર રોકટોક કરે છે, પણ પોતાની માટે એટલો બધો ખર્ચો કરે છે ત્યારે એને ખર્ચો નથી દેખાતો. મારા 2 કપ ચામાં પણ એને ખર્ચો દેખાય છે. પુત્રવધુનો આવો વ્યવહાર મનમાં ને મનમાં એને ખટકે છે, અને એ વિચારે છે કે એવું તો એ શું કરે જેથી પુત્રવધુને સાચી રાહ મળી જાય. પુત્ર તો પુત્રવધુને સાચી રાહ પર લાવવાથી જ રહ્યો. જો કંઈક કરું તો એ પણ પુત્રવધુની હામાં હા ભેળવી દે છે. હવે મારે જ કંઈક એવું કરવું પડશે જેથી પુત્રવધુને સાચી રાહ બતાવી શકું, કેમ કે એ જે કરે છે એ ખોટું છે. અને એટલું સમજમાં નથી આવતું કે મારા પૈસા લઈને મને જ આંખો બતાવે છે. અમારે એટલું લાચાર ના બનવું જોઈએ કે પોતાના પૈસા માટે પુત્રવધુ સામે હાથ ફેલાવવા પડે, અને પુત્રવધુ અમારા પૈસા પર એશ કરે, હરે ફરે, સારું સારું જમવાનું જમે, અને અમારા ઘરે એક કટોરી હલવા માટે પણ એટલું વિચારવું પડે. આખી રાત નિર્મળાજીને પુત્રવધુની આ બધી વાતો ખટકતી રહી, અને એને ઊંઘ ના આવી. આખી રાત આમથી આમ ફર્યા કરી. હવે એણે પુત્રવધુને સબક શીખવાડવાનું વિચારી લીધું હતું. એટલા માટે સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરી લીધી, અને રસોડામાં પોતાના પતિ માટે હલવો બનાવવા માટે ગઈ.
કાલ સુધી નિર્મળાજી હલવો બનાવવા માટે એટલું વિચારતી હતી. આજે એ ટેન્શન ફ્રી થઈને રસોડામાં દેશી ઘીનો હલવો બનાવી રહી છે. હલવાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે. દેશી ઘીની સુગંધથી પુત્રવધુ ભાગીને આવી અને ગેસને બંધ કરીને કહે છે, માજી, આ શું કરો છો? તમને ખબર છે ઘી કેટલું મોંઘું છે અને તમે હલવો બનાવીને ખાઓ છો? પુત્રવધુ, હું મારા પતિ માટે હલવો બનાવું છું. એને કંઈ મીઠું ખાવાનું મન થયું છે અને હું એને હલવો ખાવાની ના નથી પાડી શકતી. જો સસરાજીનું કંઈ મીઠું ખાવાનું મન થયું હોય તો પાછળ ડબ્બામાં ગોળ પડ્યો છે, જઈને ગોળનો એક ટુકડો આપી દો. મોઢામાં સ્વાદ આવી જશે. હલવો બનાવવાની જરૂર નથી. તમારા હલવા અને છાના ચક્કરમાં મારા મહિનાના રાશનની ખાંડ 10-20 દિવસમાં પૂરી થઈ જાય છે. થોડું ઓછું ખાવ. પરંતુ નિર્મળાજી પુત્રવધુની વાત નથી સાંભળતી અને દેશી ઘી નાખીને હલવો બનાવવાનો હતો એ બનાવી લે છે. પુત્રવધુની એક નથી સાંભળતી. આ બાજુ પુત્રવધુ ખૂબ ગુસ્સામાં લાલ થવાઈ જાય છે અને વારે વારે, હવે કહેવા દો તમારા પુત્રને, તમારી ફરિયાદ કરું છું કે નહીં? સાંજે જ્યારે પુત્ર પોતાની મને રાડો પાડીને કહે છે, માં, ગુંજન શું કહે છે? તમે ઘરમાં મનમાની કરવા લાગ્યા છો. આ સાંભળીને નિર્મળાજી ભડકી જાય છે અને ગુસ્સે થઈને પુત્રને કહે છે, તને શરમ નથી આવતી પોતાની માને આવું કહેતા? હું આ ઘરમાં શું મનમાની કરું છું? બસ એક કટોરી હલવો બનાવી લીધો અને દૂધીના કોફતા બનાવી લીધા તો એમાં મનમાની થઈ ગઈ. તારી પત્ની દર અઠવાડિયે મોલમાં ફરવા જાય છે, એટલો બધો ખર્ચો કરે છે, 4 વાર બહારનું જમવાનું મંગાવે છે, ત્યારે તને નથી દેખાતું કે મનમાની કરે છે કે ફાલતુનો ખર્ચો કરે છે? મારી નાની નાની વસ્તુ પર જ તને ખર્ચો દેખાય છે. ક્યારેક પોતાની પત્નીના ખર્ચામાં પણ લગામ લગાવીને જો. પરંતુ શું કહું તને, તું તો લગ્ન પછી એકદમ પત્નીના પલ્લુથી બંધાઈ ગયો છે. તને સારું ખરાબ કંઈ દેખાતું જ નથી. આટલા માટે મેં હવે એ નિર્ણય લીધો છે કે હું હવે પુત્રવધુને પેન્શનના પૈસા નહીં આપું. મારા હિસાબે ઘરનો ખર્ચો ચલાવીશ. જો તમને લોકોને આમાં કોઈ તકલીફ હોય તો અલગથી પોતાનો ખર્ચો ચલાવી શકો છો. મારી સાથે ભળવાની જરૂર નથી. આ સાંભળીને જ એકદમથી પુત્રવધુ ચોંકી જાય છે. માજી, આ શું વાત છે? પોતાના પૈસા છે તો પાવર બતાવો છો પાછા લેવાનો. આ પુત્રવધુ, તારે જે સમજવું જોઈએ સમજ. હવે મારે મનમાની મારા પર નહીં ચાલે. 6 મહિનાથી જોઉં છું બધી વસ્તુ માટે હેરાન કરે છે. પોતાના જ ઘરમાં આવો વ્યવહાર જોઉં છું, જેમ કોઈ પારકા ઘરે રહેતી હોય. અને સાચે આવતા મહિનાની 5 તારીખ પણ નીકળી ગઈ, પણ નિર્મળાજીએ પુત્રવધુને પેન્શનના પૈસા ન આપ્યા. જેટલું પણ ખાવા પીવાનો સામાન લીધો એ રસોડામાં મૂકી દીધો અને બાકીનો એક્સ્ટ્રા સામાન પોતાના રૂમમાં લઈને મૂકી દીધો. ક્યારેક જરૂર પડે કે કોઈક આવે ત્યારે હું કાઢીને આપી દઈશ. આ વાત પર પુત્રવધુ નિરાશ થઈ જાય છે. બંને એક જ ઘરમાં રહેતા હતા, પણ નિર્મળાજી સાથે વાત નથી કરતા. પુત્રવધુ કામ કરીને પોતાના રૂમમાં જઈને બેસી જાય છે. નિર્મળાજી એ પણ વિચારી લીધું કે પુત્રવધુ કેટલા દિવસ વાત નહીં કરે. છેલ્લે સે તો મારા ઘરની પુત્રવધુને એક દિવસ તો એને સમજમાં આવી જ જશે કે હું
જે કરું છું એ એની ભલાઈ માટે કરું છું. હું પૈસા ક્યાં લઈને જઈશ, પણ એને એટલું તો સમજવું જોઈએ કે અમારો પણ થોડા ખર્ચા હોય છે. અમારું પણ કંઈ ખાવા પીવાનું મન કરે છે. અમારા જ પૈસા લઈને અમારી ઉપર જ પૂરી રોક લગાવી દીધી હતી. આ વાત એની સારી નથી અને પુત્રને પણ એની ભૂલ નથી દેખાતી. એક દિવસ નિર્મળાજી ના મમ્મી પપ્પાના ઘરેથી એના ભાઈ ભાભી મળવા માટે આવ્યા હતા. તો ગુંજન પોતાના રૂમની બહાર જ નથી નીકળતી. બધી રસોઈ નિર્મળાજી જ બનાવે છે, પરંતુ પુત્રવધૂના કાન રસોડા તરફ જ હતા કે એની સાસુમાં રસોઈમાં શું પકવાન બનાવી રહી છે. પોતાના ભાઈ ભાભી માટે ક્યાંક એવું તો નથી કે પીઠ પાછળ એના ભાઈ ભાભીને મારું ખરાબ કહેતી હોય. ત્યારે નિર્મળાજીની ભાભી કહે છે, દીદી, તમારી પુત્રવધુ દેખાતી નથી. સવારની આવીને જોઉં છું, તમે જ રસોડામાં રસોઈનું બધું કામ કરો છો. શું તમારી પુત્રવધુ ઘરના કામોમાં મદદ નથી કરતી? અરે ભાભી, નહીં ભાભી, એવી વાત નથી. મારી પુત્રવધુ ઘરના બધા કામ સારી રીતે સંભાળે છે. આજે એની તબિયત સારી નથી, આટલા માટે મેં જ એને આરામ કરવા માટે કહી દીધું. આરામ થઈ જશે ત્યારે એ પોતે જ રસોડામાં આવી જશે. સાસુમાની વાત સાંભળીને ગુંજન ચોંકી જાય છે. એને તો લાગતું હતું કે એની સાસુમાં એના ભાઈ ભાભીને મારી ખરાબ વાતો કહેતી હશે, પરંતુ એ તો પોતાની પુત્રવધૂના વખાણ કરતી હતી. પરંતુ ગુંજન પોતાની રૂમમાંથી બહાર નથી આવતી અને સાસુમાં ભાઈ ભાભીને પણ નથી મળતી. નિર્મળાજીએ પુત્રવધૂના રૂમમાં જઈને કહ્યું કે એના ભાઈ ભાભીને જઈને મળી લે. તો ગુંજને જવાબ આપ્યો કે એ તમારા ભાઈ ભાભી છે, તમે જ જઈને એને મળો, મારે કોઈને નથી મળવું. પછી થોડા દિવસ પછી ગુંજનના ઘરેથી એના મમ્મી પપ્પા એના ભાઈના લગ્નના આમંત્રણ આપવા માટે કંકોત્રી લઈને આવ્યા. આજે ગુંજનના મમ્મી પપ્પા આવવાના છે, એટલે સવારની વહેલી ઉઠીને રસોડામાં રસોઈ બનાવવા માટે લાગી ગઈ છે. હકીકતમાં રાત્રે એને ખૂબ જ તેજ તાવ આવતો હતો, તો પણ એના મમ્મી પપ્પા માટે ભાતનું જમવાનું બનાવે છે કે મયકાવાળા માટે દેશી ઘીની પૂરીઓ તળવા જઈ રહી હતી. જોયું તો ડબ્બામાં ઘી નહોતું. પોતાના પતિને કેટલી વાર ફોન કર્યો, પણ વ્યસ્ત હોવાના કારણે એ ફોન ના ઉપાડી શક્યો. પુત્રવધૂને આ રીતે પરેશાન જોઈને નિર્મળાજી પોતાની રૂમમાંથી ઘીનો ડબ્બો લાવીને પુત્રવધૂને આપીને કહે છે, આ લ્યો પુત્રવધુ, ઘી પૂરી તળી લ્યો, નહીં તો રહેવા દ્યો, હું જ પૂરી કાઢી દઉં છું. તમારી તબિયત સારી નથી. ગુંજનને બાજુની ખુરશી પર બેસાડીને નિર્મળાજી કહે છે. સાસુમાના આવા વ્યવહારને જોઈને ગુંજનને અંદરને અંદર ખેદ થાય છે. થોડી જ વારમાં એના માયકાથી બધા લોકો આવી ગયા. સાથે એની મા પણ આવી છે. માના હાથોમાં એક નાનું એવું મીઠાઈનો ડબ્બો છે. એક ખૂણામાં લઈ જઈને એ ગુંજનના હાથમાં આપીને કહે છે કે હું તમારા સસુરાલવાળા માટે ખાલી એક મીઠાઈનું બોક્સ જ લાવી શકી છું. તને તો ખબર છે, ઘરના બધા ખર્ચા પુત્રવધુ જ ચલાવે છે. મારા હાથમાં એટલું બધું નથી બચતું. ખૂબ મુશ્કેલીથી એક મીઠાઈનું બોક્સ લાવી શકી છું. પોતાની માની વાત સાંભળીને ગુંજનને સમજમાં આવી જાય છે કે એ પણ પોતાની સાસુમા સાથે એવો જ વ્યવહાર કરે છે.
આજે જ્યારે એને પોતાની માં ને એક એક રૂપિયા માટે લાચાર જોઈતો એને પોતાના કર્યા પર ખૂબ દુઃખ થવા લાગ્યું. અહીંયા બીજી બાજુ નિર્મળાજી ગુંજનના માયકાવાળાનું ખૂબ જ સ્વાગત કરે છે, કેમ કે એને ખબર છે પુત્રવધૂની તબિયત સારી નથી. સાસુમાના વ્યવહારને જોઈને વારે વારે એના મનમાં એ જ વાત આવી રહી હતી કે જ્યારે મારી સાસુમાના ભાઈ ભાભી આવ્યા હતા ત્યારે હું રૂમની બહાર નીકળી પણ નહોતી. મળવાની તો દૂરની વાત છે. જ્યારે મારી સાસુમાએ મને મળવા માટે કહ્યું પણ હતું, પરંતુ આજે જ્યારે મારા માયકાવાળા આવ્યા તો મારી સાસુમાં ભાગી ભાગીને કામ કરે છે, એનું સ્વાગત કરે છે. હવે ગુંજનને એવું લાગે છે કે હવે મારા મમ્મી પપ્પા જાય અને હું મારી સાસુમાની માફી માંગું અને વાત કરું. જેવા જ એના માયકાવાળા બહાર ગયા એ સાસુમા પાસે જઈને ગળે મળે છે અને રોવા લાગે છે. માજી, મને માફ કરી દો. મેં સાચે તમારી ઉપર ખૂબ જ રોક લગાવી દીધી. હું એ તો ભૂલી જ ગઈ હતી કે મારી પહેલાં આ ઘર અને રસોડું તમારું પણ છે. હવે હું આજ પછી તમને કંઈ નહીં કહું અને તમારા હિસાબે ઘરનો બધો સામાન મંગાવજો અને તમારી હિસાબે ખર્ચો ચલાવજો. મારા ખર્ચા માટે મારા પતિ કમાય છે. તમને હું ક્યારેય ડિસ્ટર્બ નહીં કરું. અને એમ પણ અમે બંને અમારી બધી ઈચ્છા પૂરી કરો છો તો પણ હું તમને પરેશાન કરવાની એક તક પણ નહોતી છોડતી. પરંતુ હવે મને સમજમાં આવી ગયું છે. પુત્રવધૂની આંખોમાં આંસુ લૂછતા નિર્મળાજી કહે છે, પુત્રવધુ, તમને સમજમાં આવી ગયું એ જ મોટી વાત છે. હું તો તને આ વાત સમજાવવાની કોશિશ ક્યારની કરતી હતી કે મારું જે કંઈ પણ છે એ બધું તારું જ છે. હું ક્યાં લઈને જઈશ. ચાલો, કંઈ નહીં, તને આ વાત સમજમાં તો આવી. ત્યારે નિર્મળાજીનો પુત્ર પણ આવી ગયો અને સાસુમાં અને પુત્રવધૂને ગળે મળતા અને રોતા જોઈને કહે છે, શું થયું ગુંજન? તને કોઈએ કંઈ કહ્યું છે કે શું? આ વાત પર નિર્મળાજી અને ગુંજન બંને હસી પડે છે અને નિર્મળાજી બાજુમાં પડેલા દંડાને પકડીને પુત્રને મારતા કહે છે, હવે બસ, તને સુધારવાનો વારો છે. અમે બંને સાસુ પુત્રવધુ તને જલ્દી સુધારી દઈશું. આ વાત પર બંને સાસુમાં અને પુત્રવધુ હસવા લાગે છે. પરંતુ મુકુલને હજી પણ સમજમાં નથી આવતું કે આ શું ચાલી રહ્યું છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.